દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા મહત્વપૂર્ણ અને સૌથી ઉપયોગી એવા તાજા સમાચારોની માહિતી મેળવીએ તો સૌપ્રથમ પેટ્રોલ ડીઝલ થશે સસ્તું. જી હા દર્શક મિત્રો, સામાન્ય જનતા માટે મોંઘવારીના મોરચે હવે પછી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, એક મોટો રિપોર્ટ સામે આવી રહ્યો છે, જેમાં એસબીઆઈના તાજા રિપોર્ટ અનુસાર હવે પછી જૂન 2026 સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ ઘટીને $50 પ્રતિ બેરલ થઈ શકે છે અને હાલ આની કિંમત અત્યારે $61.74 ઉપર ચાલી રહી છે. અને જો આ ઘટાડો જોવા મળશે તો ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર પણ મોટો ઘટાડા થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. માર્ચ 2024થી સ્થિર રહેલા ભાવ ઘટવાથી દેશની અંદર એકંદરે મોંઘવારી પણ ઘટશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળી શકે છે. જી હા દર્શક મિત્રો, આગામી સમયની અંદર પેટ્રોલ ડીઝલના ભાવની અંદર મોટા ઘટાડા થવાની આગાહી કરવામાં આવી રહી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવની અંદર ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે અને આગામી દિવસોની અંદર હજી પણ ભાવ ઘટશે અને જેમ જેમ ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે તેમ તેમ પેટ્રોલ ડીઝલ આગામી દિવસોની અંદર સસ્તું થવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે. દર્શક મિત્રો, પતંગ રસિકો માટે આવી ચૂક્યા છે ખરાબ સમાચાર. આ વખતની ઉત્તરાયણ થશે મોંઘી. પતંગના ભાવની અંદર 40% વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવવી ખૂબ જ મોંઘી સાબિત થવાની છે. 40% ભાવ વધારો કરવામાં આવ્યો છે. પતંગના કાચા માલની અંદર 40%નો વધારો કરી દેવામાં આવ્યો છે અને વધેલા ખર્ચ હવે જેની અંદર કાગળની કિંમત ઉપર આ ખાસ વધારો કરવામાં આવ્યો છે. કાગળની કિંમત $900 થી વધારીને અત્યારે $1100 થઈ ગઈ છે. વાંસની લાકડીઓ અને પતંગની દોરીઓના ભાવની અંદર પણ વધારો થયો છે અને ગ્રાહકોને અંદાજિત 40% થી વધુ હવે પછી ભાવ ચૂકવવા પડશે, જેને લઈને આ વખતની ઉત્તરાયણ દરમિયાન તમને બજારની અંદર પતંગ પણ મોંઘા મળશે અને હવે પછી તમે દોરી પાવા જાઓ છો તો તેમાં તમને પણ ભાવ વધારો થયેલો જોવા મળવાનો છે. આમ ગુજરાત વાસીઓ જાણી લેજો, પીએમ મોદીના ગુજરાતના પ્રવાસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 થી લઈને 11 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના પ્રવાસને ધ્યાનમાં રાખતા પોલીસ કર્મચારીઓની 12 જાન્યુઆરી સુધીની રજાઓ છે, જેને પણ રદ કરવામાં આવી છે. સોમનાથની અંદર સ્વાભિમાન પર્વની ઉજવણીની અંદર પીએમ મોદી હાજરી આપશે, જ્યાં તેઓ ઐતિહાસિક રોડ શો અને જંગી જનસભાને સંબોધન કરશે. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે ડીજીપી દ્વારા 3500 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવા માટેનો પણ મોટો આદેશ આપવામાં આવ્યો છે. મિત્રો, રાજ્યની અંદર વધી રહેલા રોગચાળાને ધ્યાનમાં રાખતા સીએમ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. ગાંધીનગરની અંદર ટાઇફોઇડના વધતા કેસોની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં પાણીના લીકેજથી દૂષિત થયેલા પાણીના કારણે 100 થી વધુ કેસો નોંધાઈ આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે પાણીના દૈનિક સેમ્પલ લઈને ટેસ્ટિંગ કર્યા બાદ જ પાણીનું વિતરણ કરવામાં આવે. 85 સર્વ ટીમો દ્વારા 1,58,000 થી વધુ લોકોની અત્યાર સુધીમાં તપાસ કરવામાં આવી છે. ક્લોરીન ટેબ્લેટ અને ORSનું વિતરણ કરવામાં આવ્યું છે, તેમજ જે જગ્યા ઉપર અત્યારે લીકેજ છે તેને રિપેર કરવા અને સુપર ક્લોરિનેશન કરવા માટે પણ ખાસ આદેશો આપવામાં આવી રહ્યા છે. આમ રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ટાઇફોઇડના કેસોની અંદર વધારો થઈ રહ્યો છે, જેને જોતા સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. દર્શક મિત્રો, સોના ચાંદીના ભાવની અંદર પણ ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના ચાંદીની તેજી ઉપર અત્યારે
બ્રેક લાગતા બજારની અંદર મોટો કડાકો બોલી ગયો છે. ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ ચાંદીના ભાવની અંદર એક જ ઝાટકે 5,722 રૂપિયાનો ઘટાડો થતા હાલ અત્યારે ચાંદી 2,58,189 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયું છે. સોનાની અંદર પણ આજે 1,113 રૂપિયાનો ઘટાડો નોંધાઈ આવ્યો છે, જે અત્યારે 1,38,027 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ચાલી રહ્યું છે. 2 દિવસની અંદર 20,000 રૂપિયાના ઉછાળ્યા આવ્યા બાદ અત્યારે ફરી એકવાર ભાવ ઘટવાથી મોટી હલચલ મચી ગઈ છે. જ્યાં દર્શક મિત્રો દેખાતાની સાથે જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. નેપાળની અંદર બીરગંજ અને ધનુષા જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર વિવાદાસ્પદ વિડીયો બાદ કોમી હિંસા ફાટી નીકળી છે. ધાર્મિક સ્થળોમાં તોડફોડ અને હિંસક અથડામણોના પગલે બીરગંજની અંદર અનિશ્ચિતકાળ માટે કરફ્યુ લાદવામાં આવ્યું છે. પ્રશાસનને ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. તણાવને જોતા ભારત નેપાળ સરહદને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે અને એસએસબી જવાનોને પણ હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. મિત્રો, મોદી સરકાર દ્વારા પણ તાત્કાલિક ધોરણે મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. એન્ટીબાયોટિકના વધુ પડતા વપરાશને રોકવા માટે મોદી સરકાર દ્વારા હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એન્ટીબાયોટિક દવાના પેકેજ ઉપર ખાસ રંગની પટ્ટી અથવા તો કોડ અથવા તો સ્પષ્ટ નિશાન કરવાને લઈને ફરજિયાત કહેવામાં આવ્યું છે. આનાથી દર્દી અને ફાર્માસિસ્ટને સરળતાથી ઓળખી શકાશે કે દવા એન્ટીબાયોટિક છે. એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સના વધતા જોખમને ધ્યાનમાં રાખીને સરકાર જાગૃતિ અભિયાન પણ શરૂ કરશે. આમ દેશની અંદર બની રહેલી વધારે પડતી નકલી દવાઓને રોકવા માટે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે હવે પછી દવાઓની ઉપર ખાસ પ્રકારના રંગની પટ્ટીઓ, કોડ અથવા તો સ્પષ્ટ નિશાન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. મિત્રો, નવા વર્ષની શરૂઆતની સાથે હવે પછી લોન સસ્તી થવાની છે. નવા વર્ષની અંદર આરબીઆઈ દ્વારા વ્યાજ દરની અંદર 0.50% ઘટાડો કરવામાં આવી શકે છે, જેનાથી હોમ લોન અને ઓટો લોન સસ્તી થઈ શકે છે. આઈઆઈએફએલ કેપિટલના રિપોર્ટ મુજબ 2025ની અંદર 1.25%નો ઘટાડો છતાં હજુ પણ દર ઘટવાની શક્યતા છે. રેપો રેટ અને કોર ઇન્ફ્લેશન વચ્ચેનો તફાવત 2.8 છે, જે સરેરાશ 1.1 કરતાં વધુ હોવાથી રેટ કટના સંકેતો આપવામાં આવી રહ્યા છે. આ નિર્ણયથી સામાન્ય લોકોના માસિક હપ્તાની અંદર મોટો ઘટાડો જોવા મળી શકે છે. સાથે સાથે હોમ લોન અને ઓટો લોન સસ્તી થઈ શકે છે. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો. જી હા દર્શક મિત્રો, જે પણ લોકો પાસે આધાર કાર્ડ છે તેમના માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે પછી યુઆઈડીઆઈ દ્વારા પીવીસી આધાર કાર્ડની ફીની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે. જી હા દર્શક મિત્રો, પહેલા જે પીવીસી કાર્ડ કઢાવવા માટે 50 રૂપિયા લેવામાં આવતા હતા તેને હવે વધારીને 75 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. જી હા દર્શક મિત્રો, આ વધારો ખાસ કરીને હવે પછી મટીરીયલ, પ્રિન્ટિંગ અને સુરક્ષિત ડિલિવરીના ભાવ વધવાના કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. અને હવે પછી આ નવો જે ભાવ વધારો છે જે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરી દેવામાં આવ્યો છે, તેમાં હવે જીએસટી તથા સ્પીડ પોસ્ટ જે ચાર્જ છે તે પણ સામેલ કરવામાં આવ્યો છે. પીવીસી કાર્ડ ડેબિટ કાર્ડ જેવું જ એક ટકાઉ કાર્ડ હોય છે, જે સરળતાથી ખરાબ થતું નથી. અને અત્યારે જે તમારી પાસે અત્યારે આધાર કાર્ડ હોય છે તે સાવ નબળું આધાર કાર્ડ હોય છે, પરંતુ જે આ પીવીસી વાળું આધાર કાર્ડ હોય છે, જે તમારું એટીએમ કાર્ડ હોય છે, તેવી રીતનું બનાવવામાં આવે છે, અને જેના કારણે આ કોઈ પણ સામાન્ય સંજોગોની અંદર ખરાબ થતું નથી અને લાંબા સમય સુધી આ ટકી રહેતું હોય છે. મહત્વપૂર્ણ સમાચાર તરફ આગળ વધીએ તો મકર સંક્રાંતિ નજીક આવવાની સાથે
ગોળના ઉત્પાદનની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, જેમ જેમ અત્યારે ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ તેમ નર્મદા જિલ્લાની અંદર ગોળ ઉત્પાદન ધમધમી ઉઠ્યું હોય તેવા માહોલો જોવા મળી રહ્યા છે. રાસાયણિક મુક્ત દેશી ગોળની માંગ અત્યારે વધી ગઈ છે, જેના કારણે કાલુઆ રાત દિવસ ચાલુ રહ્યા છે. એટલે કે આજે મોટા જેની અંદર ગોળ બનાવવામાં આવે છે તેને કાલુઓ કહેવામાં આવે છે, જે અત્યારે રાત દિવસ ચાલુ રાખવામાં આવી રહ્યા છે. આ વર્ષે શેરડીનું વધુ ઉત્પાદન થયું છે. ગોળ ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને રાજસ્થાનની અંદર પણ સપ્લાય કરવામાં આવે છે, જેના કારણે મજૂરોની આવક વધી છે અને ભાવની અંદર 5 થી લઈને 7% વધારા થવાની પણ ધારણા દર્શાવવામાં આવી રહી છે. આમ જેમ જેમ ઉત્તરાયણ નજીક આવશે તેમ તેમ ગોળના ભાવની અંદર, જેમાં પણ ખાસ કરીને દેશી ગોળના ભાવની અંદર વધારા થવાની ધારણા દર્શાવવામાં આવી છે. તો એ ઉપરાંત ફરી એકવાર ચંદનના ઝાડની ચોરીનો વધારો થઈ રહ્યો છે. જી દર્શક મિત્રો, સાબરકાંઠાની અંદર પ્રાંતિજ તાલુકામાં ચંદનના ઝાડની ચોરીના બનાવો વધી ગયા છે. તાજેતરની અંદર પોલાગુન ગામની અંદર 2 જુદા જુદા સ્થળોએ 5 ઝાડ કાપીને તસ્કરો લઈ ગયા છે. આ વિસ્તારની અંદર અત્યાર સુધીમાં 22 થી લઈને 23 મૂલ્યવાન ચંદનના ઝાડની ચોરી થઈ ચૂકી છે. છેલ્લા 1 મહિનાની અંદર તસ્કરો ફરી હવેથી સક્રિય બનેલા જોવા મળી રહ્યા છે, જેનાથી ખેડૂતોની અંદર ચિંતા વ્યાપી ગઈ છે. ઠંડી રાત્રે તસ્કરો આ તકનો લાભ લે છે. પ્રાંતિજ પોલીસ અને એલસીબીએ સીસીટીવી ફૂટેજના આધારે હવે પછી વધુ તપાસ હાથ ધરી છે. જાણી લેજો 24 જાન્યુઆરીથી બેંકોમાં હડતાલ. બેંક યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગણી સાથે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ઓલ ઇન્ડિયન બેંક ઓફિસર્સ ફેડરેશન મુજબ હવે માર્ચ 2024માં ઇન્ડિયન બેંક એસોસિએશન સાથે સહમતિ બની હોવા છતાં પણ સરકાર તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી. આ વિરોધ પ્રદર્શનના કારણે દેશભરની અંદર બેન્કિંગ કામગીરી પ્રભાવિત થવાની શક્યતાઓ છે. યુનિયન દ્વારા આંદોલનને વધુ તેજ બનાવવા માટેની ચીમકીઓ પણ આપવામાં આવી છે. દર્શક મિત્રો, ક્રૂડ ઓઇલના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર અત્યારે ક્રૂડ ઓઇલના ભાવોની અંદર ઘટાડો થઈ રહ્યો છે. બ્રેડ ક્રૂડના ભાવની અંદર 0.2% ઘટીને અત્યારે $61.62 પ્રતિ બેરલનો ભાવ ચાલી રહ્યો છે, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ દ્વારા 0.3% વધારીને અત્યારે $58.15 પ્રતિ બેરલ ઉપર અત્યારે ક્રૂડ ઓઇલ ચાલી રહ્યું છે. તેલના ભાવ ઉપર દબાણ પાછળનું એક મુખ્ય કારણ અત્યારે વેનેઝુલાની અંદર ક્રૂડ ઓઇલના ઉત્પાદનની અંદર વધારા થવાની શક્યતાઓ માનવામાં આવી રહી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોની અંદર ક્રૂડ ઓઇલના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. ખેડૂતોની અંદર ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકોની અંદર રોગચાળો વધી ગયો છે. પાટણ જિલ્લાની અંદર રવિ સિઝનમાં 25,000 હેક્ટરથી વધુ વિસ્તારની અંદર વાવેલા રાયડાના પાક ઉપર અત્યારે મોલો મશીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ અને કમોસમી માવઠા બાદ ખેડૂતોએ રાયડા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ પાક તૈયાર થતાની સાથે વાદળ છવાયું વાતાવરણ, ઝાકળ અને ભેજના કારણે જીવાતોનો ઉપદ્રવ્ય વધી ગયો છે. આ જીવાત શીંગોને નુકસાન પહોંચાડીને ઉત્પાદનની અંદર ઘટાડો કરે છે, જેથી ખેડૂતો ચિંતિત છે અને ઓછી ઠંડીના કારણે પણ રોગચાળો અત્યારે વકરી રહેલો જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, જર્મન ચાન્સલર અહેમદાબાદની અંદર પતંગ ઉડાવશે. અહેમદાબાદની અંદર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 12 થી લઈને 14 જાન્યુઆરી 2024 દરમિયાન યોજાવનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની અંદર પીએમ મોદીની હાજરીમાં જર્મનીના ચાન્સેલર ફ્રીડરિશ મર્ઝનું આગમન થવાનું છે. આ મહોત્સવની અંદર વિશ્વભરમાંથી 150થી વધુ પતંગવીરો ભાગ લેશે, જેમાં
વિશાળ અને નવીન પતંગો આકાશોને રંગીન બનાવશે. રાત્રિના સમય દરમિયાન સાંસ્કૃતિક નૃત્ય, ખાણીપીણી અને ખરીદી સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. મિત્રો, પાણીજન્ય રોગચાળાને લઈને તંત્ર અત્યારે સતર્ક થઈ ગયું છે. અહેમદાબાદની અંદર પાણીજન્ય રોગચાળા વધવાના કારણે મનપા દ્વારા સતત અત્યારે પગલાં લેવામાં આવી રહ્યા છે. ડિસેમ્બરની અંદર ટાઇફોઇડના 180 કેસ નોંધાઈ આવ્યા છે. આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું છે કે ઝાડા ઉલટીના 239 અને કમળાના 149 કેસ નોંધાઈ આવ્યા છે. 6000 સેમ્પલ અને 40,000 ક્લોરીન ટેસ્ટ કરાયા છે. 24 વિસ્તારોમાં પાણીની લાઇન લીકેજની સમસ્યાઓ છે, જેમાં ખાસ કરીને સરસપુર, રખિયાળ બાપુનગર, દાણી લીમડાના વિસ્તારથી મણિનગર વટવા અને લાંભાના વિસ્તારથી ખાટિયાના વિસ્તારની અંદર સતત રોગચાળો વધી રહેલો જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, 20,000 ખેડૂતો હજી પણ સહાયથી વંચિત છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઓક્ટોબર મહિનાની અંદર કમોસમી વરસાદથી પાકને નુકસાન થયા બાદ 1.92 લાખ ખેડૂતોને વળતર માટે અરજીઓ કરવામાં આવી હતી, જેમાંથી 1.72 લાખ ખેડૂતોને કુલ 624 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. પરંતુ 20,000થી વધુ ખેડૂતો હજી પણ આ સહાયથી વંચિત છે. આના મુખ્ય કારણો ટેકનિકલ છે, જેમાં ડેબિટી સક્રિય ન થવું અને જનધન ખાતાઓ ઉપર વ્યવહાર મર્યાદા. વહીવટ તંત્ર દ્વારા 15 દિવસની અંદર આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પણ ખાસ વચન આપવામાં આવી રહ્યું છે. સમાચારની માહિતી મેળવીએ તો અમિત શાહ આવશે ગુજરાત. ચારુછેટ ચાંગોનો 15મો પદવીદાન સમારોહ 13 જાન્યુઆરી 2024ના રોજ કેમ્પસની અંદર યોજાશે. કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે અને દીક્ષાંત પ્રવચન આપવાના છે. યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને રહેશે અને આ સમારોહની અંદર કુલ 2,794 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે, જેમાંથી 1,074 વિદ્યાર્થીઓ અને 1,738 છોકરીઓને પણ પદવીદાન આપવામાં આવશે.